લગભગ આપણે 1.5 લાખ મણા 2 લાખ મણા જમી જાય આખા ટોટલ કેમ્પ? હા, 6 દિવસની અંદર આપણે 6 થી 12 લગીને ચાલુ થાય. 6 દિવસમાં તો 1 થી 1.5 લાખ 2 લાખ મણા જમી જાય આરામથી. જો મિત્રો સોન પાપડી, બુંદી, બટેટા વટાણાનું શાક, ચોખા ઘીની રોટલી, દાળ ભાત, સમોસા ને રાયતા મરચા. કે માણસને હલવા અને કોઈને ચિંતા ન રહે, કોઈ ગરમ મસાલો નહીં વાપરવાનો, સારામાં સારો ટેસ્ટ આપવાનો. રોટલી 2 ફૂટની રોટલી 2 ફૂટની જોઈ. આ જુઓ મિત્રો જમ્બો સાઈઝ ના તો યાત્રિકોને ઊભું ના થવું પડે એટલે સ્વયંસેવકો પોતે સેવા આપે છે અને ત્યાં એમની ડીશ સુધી રોટલી છે બધી મિષ્ટાન પૂરી પાડવામાં આવે છે. હેલો ફૂડી ફેમિલી, બાપા સીતારામ, જય સિયારામ વાલા મિત્રોને અને ખાસ કરીને જાજા કરીને જય અંબે. હું મિત્રો આવી ગયો છું અત્યારે ભાદરવી પૂનમના મેળામાં એટલે કે માતાજીના ચરણોમાં. એના જે પદયાત્રિકોનો મહા કેમ્પ થાય છે એની અંદર મિત્રો હું આવ્યો છું વિસનગરથી પહેલાં. અત્યારે હું એક્ઝેક્ટ ઊભો છું વિસનગરથી પહેલાં બાપા સીતારામ મિત્ર મંડળ જે યુવક મંડળ છે એ સંચાલિત સરસ મજાનો કેમ્પ છે. ત્યાંના આપણે સ્વયંસેવક ભાઈ જોડે જ વાત કરશું. હા સાહેબ, તમારો પરિચય આપો. હું ધર્મેશભાઈ ને અહીંયા હું સેવા કરું છું. રસોઈની ટોટલી જવાબદારી મારી હોય છે. રસોઈ વિભાગ ટોટલી મારી માથે હોય છે. બરોબર. હવે તમે ખાલી મિત્રો આમ કેમેરો તમને બતાડું ફેરવીને કેવડું રસોડું છે જાયન્ટ. તમે 360 માં ફેરવો એટલે અમારા મિત્રોને ખ્યાલ આવે. તમે જોઈ શકો છો સામે કોઠાર રૂમ છે, આ બાજુ કેટલા બધા વિશાળ ચૂલાઓમાં સતત રસોઈ થતી રહેતી હોય છે. અને મિત્રો સૌથી ખાસ વાત એવી છે કે તમે આ બાજુ લાકડાનો ઢગલો જુઓ. આ ઢગલો જ તમે જુઓ, પ્યોર દેશી ચૂલામાં જ બધી રસોઈ બનવામાં આવે છે. અને તમે આ બાજુ રોટલી વિભાગમાં નજર મારો તો કેટલા બધા બહેનો રોટલીની અવિરત સેવા આપે છે. આ તો ભાઈ બગદાણાની મોજ છે અને બાપાના આશીર્વાદ હોય, માતાજીના આશીર્વાદ હોય, ગુરુની કૃપા હોય ને તો આ કામ થાય. હવે સાહેબ મારે તમને ખાસ એ પૂછવું હતું કે અહીંયા ડેઈલીના કેટલાક લોકો પ્રસાદ અમે 6 થી 12 લગીના અમને 1 થી 1.5 લાખ 1.5 લાખ માણસ જેવું જમે છે. અને મેં જોયું કે આજે વિશાળ ડોમ ઊભો કર્યો છે તો આઈ થિંક વરસાદ કે એવી કઈ પ્રોબ્લેમ ઊભી થાય તોય આપણે પહોંચી શકીએ ને. વિશાળ ડોમ બન્યો છે પણ વોટરપ્રૂફ પણ બનાવ્યો છે. હા સાહેબ, મને આગળ 1-2 સ્વયંસેવકો એવું કહેતા હતા મિત્રો કે આ જે ડોમ છે ને મિત્રો એની ફરતે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે તમે અંદર જોઈ શકો કે ડોમમાં એવી વ્યવસ્થા છે કે જે ગટર વ્યવસ્થા છે ને વરસાદનું પાણી આમને કઈ ડિસ્ટર્બ ન કરી શકે. બધી કેનાલ બનાવેલી છે મેં, ફરતી કેનાલ છે ડોમ ફરતી. એક ટીપું પણ પાણી અંદર ના આવે. બીજું લગભગ 5 વર્ષ પડ્યો ને પણ એક ટીપું પાણી અંદર ના આવે. એટલે માતાજી અંબાજી માની મહેરબાની છે, બાપાની ખૂબ કૃપા છે અમારી ઉપર કે અમે વોટરપ્રૂફ ડોમ બનાવ્યો છે. એની જોડે 400 બાય 85 નો ડોમ છે અમારે ને ટોટલી વોટરપ્રૂફ. એની સાથે રસોડું પણ વોટરપ્રૂફ, રોટલીનો મંડપ પણ વોટરપ્રૂફ. બરાબર. હવે સાહેબ બીજો એક મને પ્રશ્ન હતો કે જે પદયાત્રિકો ચાલીને આવે છે તો તમે એને ઘણી બધી સુવિધાઓ આપો છો, જેમ કે હરેકના ખાટલા પાસે મિત્રો ચાર્જિંગની સુવિધા બોલો પૂરી પાડવામાં આવે કે આજે પદયાત્રિક રાત્રિએ રોકાણ કરે છે, અહીંયા આરામ કરે છે તો ભોજન તો આપે છે લોકો. અને ભોજનમાં કેવું સરસ મેનુ છે. સોન પાપડી, છૂટી બુંદી ચોખા ઘીની, રોટલી, બટેટા વટાણાનું શાક, દાળ ભાત, રાયતા મરચા ને રમકડામાં ફ્રાઈમ્સ અને છાશ ને એવું બધું તો ચાલુ જ હોય. છાશ ને મિની ઓર્ડર પાણી તો એની ટાઈમ ચાલુ 24 કલાક. અમારું રસોડું પણ 24 કલાક ચાલુ હોય. તમે બપોરે 2 વાગે આવો તો પણ ગરમ મળે ને રાતે 2 વાગે આવો તો પણ ગરમ મળે. જોવો જી મિત્રો, આ ગુરુ કૃપા કેવલમ એના જેવું છે. અને હું તો ખરેખર ધન્ય થઈ ગયો કે મારી ચેનલમાં આવું બધું કવરેજ અમે લાવ્યા મિત્રો. બહુ અહોભાગ્ય અમારા કે બાપાના ચરણોમાં, માતાજીના ચરણોમાં આપને સેવા કરવાનો મોકો મળ્યો. તો હવે વિશેષ વાત નહીં કરું,
સાહેબને એમને રસોડા વિભાગની ટીમમાં ખૂબ જ કામ હોય એટલે એમને છૂટા કરીએ અને એ લોકો એમની સેવામાં લાગેલા રહીએ. હું તમને આ વિડીયોમાં જોડાયેલા જ રહેજો એટલે તમને બધી માહિતી મળે. ખૂબ ખૂબ આભાર. જય અંબે, બાપા સીતારામ, બોલ શ્રી અંબે માત કી જય, અન્નપૂર્ણા માત કી જય, બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ, સીતારામ, સીતારામ મોટા ભાઈ બાપા સીતારામ બાપા સીતારામ. કામથી રજા લઉં છું. રજા લો. ખૂબ ખૂબ આભાર. બાપા સીતારામ. હવે આપણે પહેલા તો આપણે ક્યાં રસોડામાં ઊભા છીએ અત્યારે? આપણે અંબાજી કેમ અંબાજી ગ્રુપ સિયોર બાપા સીતારામ ગ્રુપ ભાવનગર આપણે બાપા સીતારામ કેમ્પમાં ઉભા છીએ. વિસનગર થી 3 કિલોમીટર પહેલા બરાબર. આપણે મહા મોટો કેમ્પ કરીએ છીએ. આખા વિસ્તારમાં મેં જોયું ટોટલ બધા કેમ્પમાં મારા ખ્યાલથી આ જે ડોમ છે ત્યાંથી જ શરૂઆત કરું હા. છું. એ વોટરપ્રૂફ છે. હા બરાબર. એ મને બધા મિત્રોએ કીધું. હા. એટલે બરાબર છે ને વાત? હા અને વિશાળ પંટાંગણમાં બધી સુવિધા આ સાથે. સુવિધા તેલ માલિશ, દવાખાનું, જમવાનું, છાસ, સુવા માટે સગવડ, બધી સારામાં સારી સગવડ આપીએ છીએ. બરાબર. આપણે ઘરે જમીએ એવું બધું જમવાનું આપીએ છીએ. લાઈવ ગરમા ગરમ. લાઈવ ગરમા ગરમ તમારી નજરની સામે છે. બધું ગરમ ગરમ 24 કલાક રસોડું ચાલુ. શાક બને છે ને? હા શાક બને છે. આવા તો કેટલાય તપેલા છે. જો આવા તો બે બધા તપેલા છે લાઈનમાં. કેટલા માણસો આ રોજના તાત્કાલિક રોજના લગભગ આપણે ત્યાં 30 થી 35 હજાર માણસ જમે છે ડેઈલી નું એમ? ડેલી. અને આ એટલે દાળ લગભગ છે, જો. આપણે 1.5 લાખ મને 2 લાખ માણસ જમી જાય આખા ટોટલ કેમ્પ હા 6 દિવસની અંદર. આપણે 6 થી 12 લગીને ચાલુ થાય. 6 દિવસમાં તો 1 થી 1.5 લાખ 2 લાખ માણસ જમી જાય. આરામથી. આ જો મિત્રો આ દાળ છે. પછી આજનું મેનુ તમને બતાવી. આ બાજુ આ ભાત બનતા લાગે છે. આ ખીચડી મૂકીએ છે. હા એકચ્યુઅલી આખો દી સ્ટાફ છે ને હા હા. એ આડું આડું જમીને થાકી જાય સાચું. ભાઈ, એટલા માટે ખીચડી દાળ એવું અલગ અલગ બનાવી કઢીને એવું સ્ટાફ માટે એમ. બરાબર. જે બધા સ્વયંસેવકો છે એને. આપણે જે શાકનું તો પેલું જોયું હતું કે રેડી વાળા પછી વાળા ગરમ ગરમ રહે એટલા માટે રેડી નહીં રાખવાનું કોઈ. બરોબર. ધીમે ધીમે ગરમ ગરમ મસ્ત આઈટમ આપવાની. તાજે તાજું તાજે ગરમા તાજું, ગરમ હા. જમાડવાનું. પછી આગળ આ બાજુ જો ફ્રાઈમ ફરાઈ છે. અહીંયા ફ્રાઈમ છે તળવાની વસ્તુ છે બધી હા હા. કે આ જો લાઈવ ચાલુ કે છે. માણસને કોઈ દાળ ભાત ને પાપડ ભૂંગળા એવું કઈ જોવે એની માટે આપણે આ સમોસા રાખીએ છીએ ચોખાના શુદ્ધ અને સારા. વાહ ભાઈ વાહ. ગરમ ગરમ બુંદી ગરમા ગરમ બુંદી ગરમા ગરમ બુંદી. હા આ તો બાપાનું રસોડું. આ બાપાનું રસોઈ કાંઈ ન ઘટે. આ જુઓ મિત્રો, લાઈવ કેટલી ચોખ્ખાઈ સાથે બનાવવામાં આવે છે. તમે ખાલી આ ડ્રો જુઓ. આ કેટલા ચાલુ રહેતોય છે? હા ચાલુ રહે 24 કલાક આ 24 કલાક. ચાલુ જ રહે. હા લગભગ આપણે 1.5 ટન બુંદી 2 ટન બુંદી બનાવીએ. 2 ટન તો 2 ખાલી ટન બુંદી જ બુંદી. બનાવી હા. ભાઈ ભાઈ એખાદો ધીમો ખાંડ નાખી. અને બાજુમાં ચાસણી બની ગઈ છે. ચાસણી બની ગઈ છે. આ કેસરવાળી ચાસણી. કેસરવાળી હા ચાસણી. શું વાત છે? શુદ્ધ ઘીનો શુદ્ધ ઘી ના દૂધ ઘી હા. વાપરવાનું. અમૂલ. અમૂલ એમને દેશી. હા પ્યોર સિંગતેલમાં રસોઈ બનાવવાની. હા હા. સારામાં સારા ચોખા વાપરવાના. રેડિયો તુવર દાળ વાપરીએ છીએ. કોઈ વસ્તુ જો ચાલુ બટેટા નહીં. જાય છે ને ઓલી બાજુ. આવો બટેકા. ચાર સ્વયંસેવકો મળ્યા છે. ગરમા ગરમ બટેટા લઈને જાય છે. આ અમારો સ્ટાફ છે એ ખરેખર દિલથી સેવા કરે. નહીં આવો આપણે કોઈ હાથથી બટેટા નહીં છોલતા. એની માટે આપણે મશીન લેવા છે કે રોજ આપણે 4 દિવસની અંદર લગભગ 10 થી 12 ટન બટેટા જાય અને ઈ પાછું ચોખ્ખાઈ સાથે. ચોખ્ખાઈ સાથે. પેલા બટેકાને વોશ કરવામાં આવે. હા. જો મશીન પછી પિલર મશીન રાખ્યું છે. એટલે મોટી કેપેસિટી સાથે જમ્બો સાઈઝના તપેલામાં કમ્પ્લીટ એમાં બફાઈ જાય. આ બાજુમાં boil થઈ ગયું. વાહ. અને હમણાં જો આ મિત્રો લઈ ગયા ઓલી બાજુ જો. આમ ચાલુ જ છે. બટેટા. આવો અને આ બાજુ આપણે રોટલી મૂકીએ. હા મિત્રો આ લાઈવ રસોડું તમને બતાવી રહ્યા છીએ. આ ખાસ રોટલી ચૂલાની રોટલા જો. ચૂલાની રોટલી કરતા છે ને અમદાવાદ થી અંબાજી લગીને હા પૂરું મેનુ કોઈ નહીં આપતું. હા સોન પાપડી બુંદી બટેટા વટાણાનું શાક
તો ચોખા ઘીની રોટલી, દાળ ભાત, સમોસા ને રાયતા મરચા. વાહ ભાઈ વાહ. કે માણસને હલવા અને કોઈને ચિંતા ન રહે, કોઈ ગરમ મસાલો નહીં વાપરવાનો, સારામાં સારો ટેસ્ટ આપવાનો. આ લાય રોટલી, આ 2 ફૂટની રોટલી. 2 ફૂટની જોઈ મેં. જો તમને નજીકથી બતાડું રોટલી, આ દેશી ઘી વાપરવામાં આવે છે. પ્યોર ઘઉંના લોટની, પ્યોર ઘઉંના લોટની. Pure ઘઉંના હા, એમાં કોઈ બીજું આટલું વસ્તુ નહીં. હાથે દળાવી સારામાં સારા. દેશી ચૂલા તમારી દેશી ચૂલા, દેશી. જોરદાર રહ્યા. જમ્બો સાઈઝના 2 ચૂલા સામે છે, એવા કેટલા ચૂલા. બધાય લગભગ અમે 6 દિવસમાં 3.5-4 ટન લોટ જાય અમારો. આરામથી એમ ને. હા, એકવાર બધા બહેનો આપણે જય બોલાવી દેશું. બોલ શ્રી અંબે માત કી જય. બજરંગદાસ બાપાની જય. આવો. ચોવીસ કલાક ચાલુ. 24 કલાક. તમારું નામ જણાવો. મારું નામ હિતેશભાઈ. અને સેવા આપવા આવો છો. સેવા આપવાનો. કેટલા દિવસથી સેવામાં છો? અમે 6 દિવસથી, આજે 4 દિવસ થયા. હજી બે દિવસ દિવસ બાકી. જય અંબે. જય અંબે. બાપા સીતારામ. આ મિત્રો આખો સેવા કેમ્પ છે, બાપા સીતારામ સેવા કેમ્પ, જે અંબાજી ગ્રુપ સિંહોર સંચાલિત છે, જેની એડ્રેસ ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાશે. તમે જુઓ, આરામ ગૃહની એવી વ્યવસ્થા છે. હરેક ખાટલે મિત્રો છે ને, હરેક પલંગ પર ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા આપેલી છે. ભક્તો દૂર દૂરથી આવે છે. આ બાજુ કોઈ પણ ભક્તોને, જે પદયાત્રિકો આવે છે, એને પગમાં દુખાવો થતો હોય, કોઈ પણ જાતની મેડિકલ સુવિધા જોતી હોય, બધી સુવિધા અહીંયા હજરા હજુર છે. પ્લસ આ આખો ડોમ મિત્રો વોટરપ્રૂફ બનાવવામાં આવેલો છે. આખા કેમ્પની અંદર તમે આવડો ડોમ અને આવડી સુવિધા, આખો અંડર વોટરનું આખો પ્લાન બેસાડીને આ વોટરપ્રૂફ, ગમે એવો વરસાદ આવે ને મિત્રો, અહીંયા આ સુવિધામાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય એવી સુવિધા આ લોકોએ આયોજન કર્યું છે. મિત્રો અહીંયા લાઈવ જોવો, તમે જોઈ શકો છો. અંબાજી પદયાત્રા કેમ્પમાં આપણે અત્યારે આવી ગયા છીએ. બાપા સીતારામ સેવા કેમ્પ, જે અંબાજી ગ્રુપ સિંહોર સંચાલિત છે. અને તમે જોઈ શકો છો, આધુનિક મશીન રાખ્યા છે. બધા સ્વયંસેવકો ઘણા એટલા બધા છે કે પોતે મસાજની સેવા આપે છે, જે પદયાત્રિકોના પગમાં રાહત આપે છે. કેવું લાગે છે દાદા? સરસ લાગે, આરામ સરસ લાગે. ક્યાંથી આવો છો આપ? અમે અમદાવાદ થી ચાણક્યપુરી થી. શું વાત છે. અને આ સેવા એટલે બહુ અમૂલ્ય સેવા. અમૂલ્ય સેવા કહેવાય. એમ હે? આ મોટા મોટી સેવા કહેવાય. મોટી સેવા. મોટા મોટી સેવા. ખરેખર ધન્ય છે. શું નામ સાહેબ તમારું? ઘુગજીભાઈ ડાભી, ભાવનગર. જય અંબે. જય અંબે, જય સેવા અંબે, જય અંબે. અપરંપાર છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે. એકવાર બધાય જોડે કહી દો, બોલ મારી અંબે. ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. બહેનો માટે અલાયદી વ્યવસ્થા છે, ફેમિલી માટે અલાયદી છે. બધાને ગરમા ગરમ ભોજન, 24 કલાક ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને બાપા સીતારામ સેવા કેમ્પ તમે જોઈ શકો છો.